વેલકમ ટુ માય ચેનલ। આજે અમે આવી ગયા છે ડે 3માં રામોજી ફિલ્મ સિટી। આવી રીતે ત્યાં બસ રાખી હોય એક જગ્યાએથી બીજી જગ્યા જવા માટે, અને ત્યાં જ આપણે આખું રામોજી ફિલ્મ સિટી જોવાનું। લાઈફમાં ક્યાંય જાઓ કે ના જાઓ, પણ રામોજી ફિલ્મ સિટી તો બધાએ એકવાર જવું જ જોઈએ। હૈદરાબાદમાં ગયા હોય તો એ મિસ ના કરાય, બધાને એકવાર જવું જોઈએ। હું ખાસ રિકમેન્ડ કરું છું। ત્યાં એની ગ્રીનરી, જે લોકેશન બનાવ્યું છે બહુ જ સારું છે, અને ત્યાં આપણને ડાયરેક્ટ કરે, શીખવાડે કે ફિલ્મમાં કેવી રીતે ટેકનિક યુઝ થાય। નાના નાના શોઝ રાખ્યા હોય, ફિલ્મ પાછળ કેટલી મહેનત થાય। એક એન્ટરટેનિંગ બી છે અને શીખવા જેવું બી છે, તો બધાને ગમે એ શોઝ જોવા। અને મેઇન જે આપણું બધાનું ફેવરેટ બાહુબલી, જેનો સેટ છે એ એમનું એમ જ રાખેલો છે। ત્યાં જેટલું બી યુઝ થયું છે બાહુબલીમાં એ બધું એમનું એમ જ રાખ્યું છે, એટલે બધા એન્જોય બી કરે, ફોટો સેશન કરે, બહુ સારી રીતે કર્યું છે। અને એકદમ મેનેજમેન્ટ બી ત્યાં બહુ જ સારું છે। ત્યાં હોસ્પિટલ બી છે જે એકદમ અમારે તો કામમાં બી આવી હતી એ હોસ્પિટલ। આવી રીતે ગાર્ડન્સ બી છે, અને ત્યાંના સ્ટાફ્સ બી એક નંબર છે, મતલબ જવું બી જોઈએ। તમારે કંઈ બી ટિકિટ વિશે કે ત્યાંનો કોઈ બી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો, હું બધું ઇન્ફોર્મ કરીશ। કોઈ બી શોઝ, ડાન્સની શૂટિંગ્સ બધા પિક્ચરોની મોસ્ટલી અહીંયા જ થાય છે। અને આવી રીતે મહેલ બી બનાવ્યો છે એવી રીતે, લાઈક રાજસ્થાની ફીલ આપણે એવી રીતે। તો ત્યાં ડાન્સર્સ બી હતા, તો અમે બધાએ ડાન્સ કર્યો અને બહુ એન્જોય કર્યું। આ રીતે નાસ્તા ગાસ્તા, ફોટો પાડતા અમારું રામોજી ફિલ્મ સિટીનું ડે 2 આજે ફિનિશ થઈ ગયું। અને હવે અમે આવ્યા છે ડે 3, થર્ડ દિવસે। અમે ગયા સાલાજરંગ મ્યુઝિયમમાં। ત્યાં આવી સ્ટેચ્યુઝ હોય, મૂર્તિ હોય, બહુ બધું કલેક્શન છે, આ બી મિસ ના કરાય। આની ટિકિટ બી 50 રૂપીસ જ છે। અને પછી આવ્યા અમે નીલોફર કેફે, જે વર્લ્ડનું લાર્જેસ્ટ કેફે કહેવાય છે, અને ત્યાં અમે કોફી પીધી। ત્યાંનું મસ્કાબન અને ગ્રીલ સેન્ડવિચ બહુ જ સારી છે। ત્યાંની ચા બી બહુ સારી છે, જવા જેવું છે। આવી રીતે અમે હૈદરાબાદની ટૂર 3 ડેઝની કમ્પ્લીટ કરી। થેન્ક યુ મારી સાથે કનેક્ટ રહ્યા એના માટે। પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ। બાય બાય।